નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. કોઈ કાયમી ઘર નહીં, દરરોજ બસ ખોરાકની શોધમાં અહીંથી ત્યાં ભટકવાનું. હજારો વર્ષો સુધી માનવજાત બસ આમ જ જીવતી હતી. પણ પછી કંઈક બદલાયું, કંઈક એવું જેણે ઇતિહાસનો આખો રસ્તો જ વાળી દીધો. ચાલો આજે એ જ સફરને સમજીએ, જેણે એક ભટકનારને ખેડૂત બનાવ્યો અને એક શિકારીને પશુપાલક. તો સવાલ એ છે કે આખરે બદલાયો શું? હજારો વર્ષથી ચાલી આવતી જીવનશૈલી અચાનક કેમ બદલાઈ? શું કોઈ એક વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે ચાલો હવે ખેતી કરીએ? કે પછી એની પાછળ કોઈ મોટું વૈશ્વિક કારણ હતું? આ પરિવર્તનના મૂળ સુધી પહોંચવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. તો આપણી વાર્તા શરૂ થાય છે આદિમાનવના જીવનથી. એ સમયમાં ઘર જેવો કોઈ કોન્સેપ્ટ જ નહોતો. એમ કહી શકાય કે આખી પૃથ્વી જ એમનું ઘર હતી, કારણ કે એ સતત ફરતા રહેતા. એમને કહેવાતા હન્ટર ગેધરર, એટલે કે શિકારી અને સંગ્રહખોર. એમના જીવનનો એક જ સીધો સાદો નિયમ હતો: જ્યાં ખોરાક ત્યાં આપણે. આજે અહીંયા હરણનું ટોળું દેખાયું તો કાલ સવારે બીજે ક્યાંક જંગલી ફળ પાકી ગયા હશે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ કોઈ મજબૂરી નહોતી, એ તો એમની જીવનશૈલીનો જ એક ભાગ હતો. અહીં જુઓ, આ ખાલી પથ્થરના ટુકડા નથી, આ એ જમાનાની સર્વાઇવલ કિટ હતી. તીક્ષ્ણ ધારવાળા પથ્થરથી પ્રાણીનું ચામડું ઉતારવાનું, તો લાકડીના છેડે પથ્થર બાંધીને બનાવેલા ભાલાથી મોટા જાનવરોનો શિકાર કરવાનો. આ સાદા પણ અસરકારક ઓજારો વગર તો એમનું જીવન લગભગ અશક્ય જ હતું. ટૂંકમાં કહીએ તો એમનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિના તાલ સાથે જોડાયેલું હતું. નદી કિનારે માછલીઓ મળી જાય, જંગલમાં જાત-જાતના ફળો અને કંદમૂળ મળી જાય, અને ખુલ્લા મેદાનોમાં શિકાર. જેવી એક જગ્યાએ ખાવા પીવાની વસ્તુઓ ઓછી થવા લાગે એટલે આખું જૂથ સામાન ઉપાડીને નવી જગ્યાની શોધમાં નીકળી પડતું. પણ હજારો વર્ષોથી ચાલી આવતી આ જીવનશૈલી હવે બદલવાની હતી. અને એનું કારણ કોઈ માણસ નહોતો, પણ ખુદ પૃથ્વી હતી. પૃથ્વી પોતે જ એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી હતી. એક એવો ફેરફાર જેણે માનવ ઇતિહાસની દિશા હંમેશા માટે બદલી નાખી. વાત છે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાંની. પૃથ્વી પરનો હિમયુગ પૂરો થઈ રહ્યો હતો. અને આ ખાલી તાપમાન વધવાની વાત નહોતી, આ તો એક નવી દુનિયાની શરૂઆત હતી. એક નવા યુગનો ઉદય હતો. તો થયું એવું કે વાતાવરણ ગરમ થવા લાગ્યું, બરફ પીગળ્યો, અને જે જગ્યાઓ પહેલાં સુમસામ બર્ફીલી હતી ત્યાં હવે ચારે બાજુ લીલાછમ ઘાસના મેદાનો પથરાઈ ગયા. હવે આનો સીધો ફાયદો કોને થાય? અલબત્તા ઘાસ ખાનારા પ્રાણીઓને. હરણ, ઘેટા, બકરા, એમની સંખ્યામાં તો જાણે વિસ્ફોટ થયો. શિકારીઓ માટે તો સમજો કે કુદરતે એક મોટું સુપરમાર્કેટ ખોલી દીધું. અને બસ આ જ પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિરીક્ષણ કરતાં કરતાં માનવીના મગજમાં એક ક્રાંતિકારી વિચાર આવ્યો: આપણે ક્યાં સુધી પ્રાણીઓનો પીછો કરતા રહીશું? શું એવું ન થઈ શકે કે આ પ્રાણીઓ અને છોડ આપણી પાસે જ રહે? અને અહીંથી જ માનવી માત્ર પ્રકૃતિ પર નિર્ભર રહેવાને બદલે તેને પોતાના ફાયદા માટે આકાર આપતા શીખ્યો. અલબત્ત ખેતીની શોધ કોઈ એક રાતમાં નથી થઈ. એ સેંકડો વર્ષોની પ્રક્રિયા હતી. લોકોએ ધ્યાનથી જોયું હશે કે અમુક જગ્યાએ ખાવાલાયક છોડ વધારે ઉગે છે. કદાચ કોઈએ ફેંકી દીધેલા ફળના બીજમાંથી નવો છોડ ઉગતો જોયો હશે. અને બસ અહીંથી જ અવલોકન અને અસંખ્ય પ્રયોગોનો દોર શરૂ થયો. ધીમે ધીમે માનવી કુદરતના આ રહસ્યને સમજ્યો અને એક સંગ્રહખોરમાંથી તે દુનિયાનો પહેલો ખેડૂત બન્યો. અને જેવું ખેતી સાથે થયું એવું જ પશુપાલન સાથે પણ થયું. હવે પ્રાણીઓ માત્ર શિકાર નહોતા, એ તો એક જીવંત સંપત્તિ બની ગયા હતા. ઘેટા, બકરા દૂધ અને ઊન આપવા લાગ્યા. બળદ જેવા પ્રાણીઓ ખેતીમાં મદદ કરવા લાગ્યા. એટલે કે ખેતી અને પશુપાલન આ બંને મળીને ખોરાકની એવી ગેરંટી આપી જેની પહેલાં કોઈ કલ્પના પણ ન કરી શકતું. હવે વિચારો, જ્યારે ખોરાક માટે ભટકવાની જરૂર જ ન રહી, કારણ કે ખોરાક તો ઘરની બહાર ખેતરમાં જ ઉગી રહ્યો હતો, તો એનું પરિણામ શું આવ્યું? સ્થાયી જીવન. અને આ જ એક ક્ષણ હતી જ્યારે ઘર અને ગામ જેવા વિચારોનો જન્મ થયો. આ જે સરખામણી છે ને, એ આખી વાતનો સાર છે. જુઓ, એક તરફ હતું ગુફાઓમાં રહેવું, રોજ ખોરાકની ચિંતા, ક્યારે મળશે, કેટલું મળશે, કશી ખાતરી નહીં. અને બીજી તરફ માટીના પાકા મકાનો,
ઘરની બાજુમાં જ લહેરાતા ખેતરો અને પાળેલા પશુઓ. આ ખાલી ઘર બદલવાની વાત નહોતી. ના, આ તો જીવન જીવવાની આખી રીત, આખી ફિલોસોફી બદલાઈ ગઈ હતી. જબરદસ્ત ફેરફાર હતો આ. પણ આપણને આ બધી હજારો વર્ષ જૂની વાતો આટલી ચોકસાઈથી ખબર કઈ રીતે પડી? તો એનો જવાબ જમીનની નીચે છુપાયેલો છે. પુરાતત્વવિદોએ કરેલા ખોદકામ અને એમાંથી મળેલા પુરાવા આપણને ભૂતકાળમાં ડોક્યું કરવાની એક અદ્ભુત તક આપે છે. આ નકશા પર એક નજર નાખો. પાકિસ્તાનમાં આવેલા મહેરગઢથી લઈને છેક કાશ્મીરના બુરજહોમ સુધી અને ઉત્તર પ્રદેશના કોરડી હવા સુધી આખા ભારતીય ઉપમહાદ્વીપમાં અલગ અલગ જગ્યાએ લગભગ એક જ સમયે માનવી સ્થાયી જીવન તરફ આગળ વધી રહ્યો હતો. મતલબ કે આ કોઈ એક જગ્યાએ થયેલી ક્રાંતિ ન હતી, આ એક વ્યાપક પરિવર્તન હતું. અને આ પુરાવાઓ એકદમ સ્પષ્ટ છે. જેમ કે જ્યારે પુરાતત્વવિદોને મહેરગઢની જમીનમાંથી ઘઉં અને જવના બળી ગયેલા દાણા મળે છે અને એ જ જગ્યાએથી ઘેટાં, બકરા અને ઢોરના હાડકાં પણ મળે છે, ત્યારે આખું ચિત્ર સાફ થઈ જાય છે. અહીંના લોકો ખેતી પણ કરતા હતા અને પશુઓ પણ પાળતા હતા. ખાસ કરીને મહેરગઢની વાત કરીએ તો એ દુનિયાના સૌથી જૂના ગામડાઓમાંથી એક છે. અહીં જે ઘરના અવશેષો મળ્યા છે એ જુઓ. બધા લંબચોરસ છે અને વ્યવસ્થિત રીતે બનેલા છે. આ શું બતાવે છે? કે અહીંના લોકો માત્ર સાથે રહેતા નહોતા, પણ એક યોજનાબદ્ધ, સંગઠિત સમાજ તરીકે રહેતા હતા. આ એક સાચા અર્થમાં ગામ હતું. અને કદાચ સૌથી રસપ્રદ પુરાવા તો કબરોમાંથી મળ્યા છે. મહેરગઢમાં કેટલીક કબરોમાં મૃત વ્યક્તિની સાથે તેની અમુક વસ્તુઓ અને ક્યારેક તો પાળેલા બકરા જેવા પ્રાણીઓને પણ દફનાવવામાં આવતા હતા. આ ખરેખર અદ્ભુત છે. આ એ વાતનો સંકેત આપે છે કે કદાચ એ લોકો મૃત્યુ પછીના જીવનમાં માનતા હશે. એમને લાગતું હશે કે આ વસ્તુઓ બીજી દુનિયામાં એમને કામ આવશે. તો આખી વાતનો સાર શું? ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફની આ સફર એ માનવ ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. એમાંથી જ ગામડા બન્યા, ગામડામાંથી શહેરો બન્યા અને શહેરોમાંથી મહાન સભ્યતાઓનો ઉદય થયો. આજે આપણે જે આધુનિક દુનિયામાં જીવીએ છીએ એ દરેક વસ્તુનો પાયો એ પહેલા ખેડૂતે નાખ્યો હતો, જેણે હજારો વર્ષ પહેલાં પહેલું બીજ વાવ્યું હતું. એ એક નાનકડી શરૂઆત હતી, જેણે આપણી દુનિયાને હંમેશા માટે બદલી નાખી.